11 તારીખે પણ ચૈત્ર વસાવા નહીં આવે જેલની બહાર. ખોટા તમે બધા લોકો ઉમ્મીદ ન રાખતા, કારણ કે ગુજરાત હાઈકોર્ટે એક નવો મિત્રો વાત કરતો બહાનું કાઢીને તૈયાર રાખશે કે ચૈત્ર વસાવાને આ વખતે આ થયું તે થયું, કોર્ટની અંદર આવું થઈ ગયું. ચૈત્રભાઈ વસાવાને જામીન જ નથી દેવા એમ જ કહી દો ને ભાઈઓ. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે તારીખ ઉપર તારીખ 5મી વાર તારીખ આપવામાં આવી છે. પહેલા 22, પછી 5, પછી 13, પછી 28 અને પછી પાછી 11 તારીખે પણ મને લાગે છે કે તેને જામીન નહીં મળે. એટલે હવે આદિવાસી સમાજના લોકો તમારે જ નિર્ણય લેવો પડશે કે શું કરવામાં આવે. શું સૌથી મોટું આંદોલન સ્ટાર્ટ કરે કે શું સૌથી મોટી રેલી લઈને ભાઈ ગાંધીનગર પહોંચવું જોઈએ. કારણ કે ચૈત્ર વસાવાને સૌથી વધારે ફસાવાનું કારણ અત્યારે મિત્રો વાતચીત તો ભાજપ કરી રહ્યા છે, આવું મિત્રો આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે. અને મિત્રો વાતચીત તો લાગી પણ રહ્યું છે, કારણ કે ચૈત્રભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક બહાનાના લીધે ચૈત્ર વસાવાને જામીનની બદલે તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવે છે. જે આ મિત્રો વાતચીત 11 તારીખના રોજ ચૈત્ર વસાવાના જામીન ફરી વખત આવવાના છે અને ફરી વખત આદિવાસી સમાજના લોકો ઉમ્મીદ રાખીને બેઠા છે. પરંતુ મને લાગે છે કે તમારે ઉમ્મીદ નહીં, હવે તો આંદોલન સ્ટાર્ટ કરવું જોઈએ. કારણ કે 11 તારીખે પણ ચૈત્ર વસાવાને જામીન નહીં મળે. 11 તારીખે પણ ચૈત્ર વસાવા જેલની અંદર જ રહેશે. 11 તારીખે પણ કઈક નવો મિત્રો બહાનું કાઢશે કે આ થઈ ગયું તે થઈ ગયું, વારો ન આવ્યો, આવું થયું. તો ક્યાંક ને ક્યાંક તમારે બધા લોકોએ હવે આવનારા ટાઈમની અંદર પગલું લેવું પડશે. તમારે બધા લોકોને વિચારવું પડશે કે ચૈત્રભાઈ વસાવાને હવે જેલની બહાર કેમ લાવવા, ચૈત્ર વસાવાને હવે જેલની બહાર કેમ કાઢવા. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જો હાથથી થઈને જ મિત્રો નિર્ણય લેશો તો જ ચૈત્ર વસાવા જેલની બહાર આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને જેલમાં રાખવા પાછળનું સૌથી મોટું કારણ તમે બધા લોકો ખુદ જાણો છો અને મારે કહેવાની જરૂર પણ નથી. ક્યાંક ને ક્યાંક મિત્રો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું. તમે બધા લોકો મિસ ન કરો, કારણ કે આપણી ચેનલની અંદર આવા નવા સ્પષ્ટ તમારા સમક્ષ વિડીયો લાવતો હું છું. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.